ગણપત યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારોહ પ્રસંગે આપણે બધું હવે ગુજરાતીમાં કરવા જઈ રહ્યા છીએ। મેડિકલ થી માંડીને બધું ગુજરાતીમાં ભણવાનું આપણે તૈયારી કરી રહ્યા છીએ। મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સંસ્થાના સ્થાપક પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, હરિકૃષ્ણ એક્સપોર્ટના સ્થાપક અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, NFSUના વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર JM વ્યાસ, પ્રો ચાન્સેલર શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ શર્મા, પ્રો વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર RK પટેલ, ડૉક્ટર અમિતભાઈ પટેલ, બોર્ડ ઓફ ગવર્નન્સના સૌ સભ્યશ્રીઓ, એકેડેમિક કાઉન્સિલના સભ્યશ્રીઓ, સૌ સન્માનીય ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થી મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વતન ભૂમિની ઉત્તમ શૈક્ષણિક સંસ્થા એવી ગણપત યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારંભના વિદ્યાર્થીઓ યુવાનો વચ્ચે આવીને હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું। આજનો અવસર તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે। કોન્વોકેશન પદવીદાન સમારોહ તમને પદવી અપાવવાનો પ્રસંગ તો છે જ, પણ સાથે સાથે તમારા જીવનની એક નવી દિશા, નવો વળાંક આપવાનો પણ પ્રસંગ છે। તમે આ યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન, તમે બાંધેલું કાયમનું ભાથું છે જે તમને સદાય કામ લાગવાનું છે। તમે કેળવેલા સદગુણો, સારી ટેવોથી તમારી કારકિર્દી દીપી ઉઠવાની છે। તમારો અભ્યાસકાળ પૂરો થયો અને હવે કારકિર્દી ઘડતરનો અને સમાજમાં પદાર્પણ કાળનો સમય શરૂ થયો છે। હવે સમય છે કર્તવ્ય પથ ઉપર ચાલવાનો। વિદ્યાર્થી મિત્રો, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કોઈ પણ કપરી કે વિકટ પરિસ્થિતિમાં પણ તેમના કર્તવ્ય પથ ઉપર અડગપણે ચાલતા રહે છે। તે આપણે થોડા સમય પહેલા જ જોયું છે। સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી પોતાનું કર્મ કરતા રહેવું એ પણ રાષ્ટ્ર સેવા છે અને સારું કેરિયર બિલ્ડ કરવા માટે પણ જરૂરી છે। હવે વ્યવસાયિક કારકિર્દી અને સમજદારીત્વના તમારા કર્તવ્ય પથ પરની યાત્રા શરૂ થઈ જશે। આ યાત્રામાં તમે સૌ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીમાંથી પ્રેરણા મેળવી પ્રગતિ કરતા રહેશો એવો મને પાક્કો વિશ્વાસ છે। તમારું શિક્ષણ પૂરું થયું છે, હવે એક શિક્ષણને સમાજ હિતમાં વાપરવાનું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે શિક્ષણ દેશના વિકાસનો આધાર સ્તંભ છે। દેશના વિકાસમાં યોગદાન આપનાર ડૉક્ટર, એન્જિનિયર કે કોઈ પણ સારો વ્યવસાયકાર શિક્ષણથી જ તૈયાર થાય છે। શિક્ષિત, દીક્ષિત સમાજ અને સુશિક્ષિત યુવાનોથી જ રાષ્ટ્ર નિર્માણ, સમાજ નિર્માણ થાય છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ યુવા શક્તિના બાવડાના બળે નયા ભારત, ન્યૂ ઇન્ડિયાના નિર્માણનો કોલ આપ્યો છે। વડાપ્રધાનશ્રીએ સુશિક્ષિત યુવાનોને ન્યૂ એજ પાવર કહીને બિરદાવ્યા છે। અહીં બેઠેલા સૌ યુવાનો દેશનું ભવિષ્ય છો। આવનાર વર્ષમાં તમે તમારી અને તમારા પરિવારની ઉન્નતિથી દેશની પ્રગતિમાં યોગદાન આપવાનો છો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વમાં આપણે આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે 75 વર્ષ પૂરા કરી અમૃત કાળમાં પ્રવેશ્યા છે।
અને આ 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ પણ આપણે કર્યો છે. આવનારા 25 વર્ષ તમારા સૌ માટે પણ એટલા જ મહત્વના છે. દેશ જ્યારે આઝાદીની શતાબ્દી ઉજવશે ત્યારે તમે પણ કારકિર્દીના સર્વોચ્ચ શિખર ઉપર હશો. એટલે જ તમારી પ્રગતિમાં દેશની પ્રગતિ છે, તમારી સફળતામાં દેશની સફળતા છે, અને તમારી ઉપલબ્ધિમાં દેશની ઉપલબ્ધિ છે, સમાજની ઉપલબ્ધિ છે. એવા રાષ્ટ્રહિત ભાવથી તમે કાર્યરત થવાનું છે. આ યુનિવર્સિટીનું સ્લોગન છે, શિક્ષણથી સમાજનો ઉત્કર્ષ. યુનિવર્સિટીએ યુવાનોને ઉચ્ચ શિક્ષણ આપીને સમાજ ઉત્કર્ષને વેગ આપ્યો છે. પૌરાણિક કાળમાં ભારતમાં છાત્રો ગુરુકુળમાં અને આશ્રમમાં રહી ઋષિ મહર્ષિ પાસેથી જીવનના પદાર્થ પાઠ મેળવતા. વડીલ મુરબ્બી શ્રી ગણપત દાદાએ વાવેલું ગણપત વિદ્યાનગરનું બીજ પણ આજે વટવૃક્ષ બની અનેક યુવાનોને ભણતર અને જીવનના ઘડતરના પાઠ શીખવી રહ્યું છે. નરેન્દ્રભાઈના દૂરંદેશી આયોજનના પરિણામે ગુજરાત દેશમાં ઉચ્ચ શિક્ષણ માટે સૌથી પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યમાં 130 યુનિવર્સિટી કાર્યરત છે, તો આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ આપતી સેક્ટરલ સ્પેસિફિક યુનિવર્સિટી પણ વડાપ્રધાનશ્રી પ્રેરણાથી ગ્લોબલ એજ્યુકેશન હબ બની છે. ગુજરાતમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, મરીન યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ કાર્યરત છે. વેબથી વેબ અને ઉપનિષદથી ઉપગ્રહની આપની જ્ઞાન પરંપરાને આવી યુનિવર્સિટીઓએ જાળવી છે. હવે તો એન્જિનિયરિંગ અને મેડિકલ ફિલ્ડના વિષયો ગુજરાતીમાં ભણી શકાય એવી વ્યવસ્થા પણ આપણે કરી રહ્યા છીએ. આ નવી શિક્ષણ નીતિ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો દસ્તાવેજ બનશે. આ શિક્ષણ નીતિના પરિણામે એક એવી પેઢીનું નિર્માણ થશે જે ઉન્નત રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા યુવાનો તૈયાર કરશે. તમે સૌ યુવાનો ભલે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધો, પણ આ જીવન વિદ્યાર્થી બનીને રહેવાની નીતિ અપનાવજો. નવું શીખતા રહેવાનું મનમાં રાખજો. તમારી જ્ઞાન સંપદાનો ઉપયોગ સમાજના, રાષ્ટ્રના, રાજ્યના હિત માટે કરજો. દેશ જ્યારે આઝાદીની શતાબ્દી ઉજવે ત્યારે ભારત માતા જ્ઞાન, વિજ્ઞાન અને સર્વાંગી વિકાસ ક્ષેત્રે વિશ્વગુરુ બને તેવી આદરણીય વડાપ્રધાનશ્રીની નેમ છે. ગણપત યુનિવર્સિટીના તમામ સૌ છાત્રો એ નેમ સાકાર કરવામાં આજથી જ યોગદાન આપશો એવો વિશ્વાસ સાથે સૌને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો 16